દ્વારકાધીશ મિત્રો, હું આવ્યો છું અહીંયા ગામડે મારા મામાના ઘરે અને બલદાણિયા પરિવારમાં યજ્ઞ છે. જોવા મારા મામાનું ઘર છે. જો મિત્રો, આ મારા મામા છે જે અત્યારે કામ કરે છે. તો મળીએ આપણે થોડીક વાર પછી. તમારી પોતપોતાની થાળીમાં એક શક્તિ ભૂમિ બાલકા ભૂતાના વિરોધેના સ્નાનકર્મા સમારોહે તીર્થદેવ ઈશે દેવ્યા મહાકાય ગલબાંદે દહનોપમા એરાયા નમસ્તુભ્યં મનુજ્ઞા જાતુ કરંગે દેવ દેવ દેવ્યા એક સંજીવાણી મૂકી દેઓ ત્રીજી સંજીવાણી નીકળો વિષ્ણુવાદાગ્ર સંબોધે ગંગે ત્રિપદ ગામિની ધર્મદેવની આ ચોથી સંજીવાણી નીકળો જાનવી સર્વઃ પુણ્ય બ્રહ્મચર્ય વિનાશને. તો મિત્રો, અમે કાલે હવનમાંથી આવી ગયા છીએ. અહીંયા મારા ભાઈના ઘરે જોવા મળી લ્યો. આ છે ક્રિશભાઈ બ્લુ વર્સ માંથી. આજે આવ્યા છીએ અમે ભાઈના ઘરે જોવા. અમે ચારા વાડિયા હાલવા આવ્યા છીએ. વાડી જોવા આવ્યા છે અત્યારે. જોઈ લો. અને તમે ભાઈ ચેનલમાં નવો હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપડા બ્લુ વર્સ બ્લોગર છે. બ્લુ વર્સ કરીને એની ચેનલ છે, જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. એને તે હરવાર મને કરતા જજો. તો મિત્રો, કાલે અમે લોવાર હવનમાંથી આવી ગયા મારા મામાના ઘરેથી. અત્યારે આવ્યો છું મારા ગામડે નવા ગામમાં. અત્યારે હું આવ્યો છું મારા ભાઈની હારે વાડી. તો કેમ હાલા ભાઈ જાય ઠાકર બધાઈને. બાકી ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે ભાઈ વીડી બ્લોગર ભાઈ બહુ મહેનત કરે છે અને હરવાર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈની ચેનલનું નામ છે બ્લુ વર્સ 63. જઈને જોઈ લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં એ ભાઈને ફોલો કરી દેજો. બ્લુ વર્સ કરીને એની ઇન્સ્ટા આઈડી છે, જેમાં મસ્ત મસ્ત રીલું અપલોડ કરે છે બ્લુ વર્સની. જોઈ લો. અત્યારે અમે વાડી જોવા આવ્યા છીએ. જોવો. બાકી અત્યારે વાડી જોવા આવ્યા ને આ ભાઈ જો એક ભાઈ આમ આટા મારે છે. ઈ ભાઈ ને કોના ખબર હું આટા મારવાનો મન સડી ગયું છે. ઈ આ ફોનમાં વાત કરતો કરતો આટા મારે છે. તને એવું નથી લાગતું હમણાં એ ભાઈને એક છોકરી જડી ગઈ છે? હા, સમજ રહ્યો ને આપ? હા. બાકી અત્યારે જો વાડી આટો મારવા આવ્યા ને સનસેટ તો થઈ જ ગયો છે ઓલમોસ્ટ. તો થઈ જ ગયો છે. તો જોવો છે? જોઈ લો. હા, જોવો. કઈ દેખાય જ નહીં પણ તમે જોવો. હું જોવાનું કામ જ નથી કઈ. તો મિત્રો, અમે વાડી આંટો મારી લીધો છે. હવે જઈએ છીએ અમે ઘરે. ક્રિશભાઈ ના ઘરે જઈને હવે તમને ન્યા મુલાકાત લઈ સીધી. તો મિત્રો, તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે હવે નવા વ્લોગ.